ભાજપના નેતાઓને કીધું કે તમારા બાપની તાકાત નથી, હું ખાઈશ પણ નહીં અને આદિવાસી સમાજનો એક પણ રૂપિયો ખાવા પણ નહીં દઉં. આજે મિત્રો ચેતરભાઈ એમને એમ નથી મળતા, એમને એમ નથી બનતા. એને ત્યાગ ભોગવ્યું છે. તમે 81 દિવસ સુધી તમે ને હું ઘરે હતા આપણા, અને તમારા મારા માટે આ ચેતરભાઈ વસાવા જેલમાં હતા. આનો બદલો લેવાનો છે કે નથી લેવાનો? લેવાનો છે કે નથી લેવાનો? મિત્રો, આગામી ચૂંટણીઓ આવી રહી છે. ભાજપની તાકાત પોલીસનો દુરુપયોગ કરીને છે. આપણે બટન દબાવવાનું છે. અને મને ખબર છે અંબાજી સુધી લઈને ઉમરગામ સુધી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે કે નથી? ચેતરભાઈ ને ભાજપે જેલમાં નાખ્યા છે. આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. મિત્રો, માત્ર ચેતરભાઈએ નથી ભોગવ્યું, એમના પરિવારે પણ ખૂબ ભોગવ્યું. જયારે મેં એમના વર્ષાબેન સાથે ગુલાબેન સાથે વાત કરી, હું ઘરે ગયો. મિત્રો, આજે એક નાના બાળકને એના બાપથી કે માથી વિછૂટો પાડવું ને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. સાહેબ, ભાજપે એટલું મોટું પાપ કર્યું છે કે એમના નાના નાના બાળકોને પણ એનાથી દૂર રાખ્યા છે. એમણે અત્યાચારની ચરમસીમા વટાવી છે. આજે મિત્રો સંકલ્પ લેવો પડશે. આગામી સમયમાં ભાજપના નેતાઓને આપણા વિસ્તારમાં ઘૂસવા નહીં દઈએ. સંકલ્પ લો છો. આગામી સમયમાં ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દઈએ અને ચેતરભાઈનો બદલો લેવા અંબાજીથી ઉમરગામ સુધી માત્ર ઝાડુ ચલાવવાનો છે. જય આદિવાસી. ચેતર વસાવા તુમ આગે બઢો. ચેતર વસાવા તુમ આગે બઢો. હું આપણા લોકલાડીલા ચેતરભાઈને જ માઇક આપું છું. મિત્રો, 81 દિવસની